રાજનીતિ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડીસા તાલુકાના માલગઢ ગામે નવીન માર્ગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્યએ ગ્રામજનો અને સરપંચને દબાણવાળો રોડ 33 ફૂટ જેટલો ખુલ્લો કરી આપવાની વિનંતી કરી। ડીસા તાલુકાના માલગઢ ગામે આજે નવીન રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ગુજરાત સરકારના માર્ગ અને મકાન પંચાયત વિભાગ દ્વારા બની રહેલા રોડનું ધારાસભ્ય પ્રવીણ માળી, તાલુકા ભાજપ પ્રમુખ બહાદુરસિંહ વાઘેલા, સરપંચ પ્રકાશ ઠાકોર, માલગઢ સરપંચ પતિ ભીરાજી માળી, કેટી માળી સહિત આગેવાનોના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। કૃષ્ણાનગરીથી પરબડી ડેરી સુધી બનતા માર્ગનું કામ વહેલી તકે પૂર્ણ કરવામાં આવશે। આ અંગે ધારાસભ્યએ એ પ્રમાણે જણાવ્યું હતું કે સરકારે હવે રોડ રસ્તા બનાવવા માટે ખૂબ જ સજાગ છે, ત્યારે આપણે પણ 33 ફૂટ રોડ ખુલ્લો કરીને આપવો પડશે, તો જ સરકાર સેટેલાઇટ મેપ દ્વારા ચકાસી રોડ બનાવશે। દબાણ કરેલો રોડ ખુલ્લો કરવામાં નહીં આવે તો આ ગ્રાન્ટ અન્ય જગ્યાએ ફાળવાઈ જશે। માટે મારી તમામ લોકોને ખાસ વિનંતી છે કે તમામ લોકો પોતાનામાંથી થોડું ઘણું દબાણ દૂર કરે, જેથી સારો માર્ગ બને, ગાડી કે બાઇક ચાલકોને પરેશાની ન થાય અને આ વિસ્તારની સમૃદ્ધિ પણ વધે। રિપોર્ટર રાકેશ ઠક્કર, ડીસા, બનાસકાંઠા। તમને વિનંતી કરું છું, કારણ કે આમાં કોઈ પ્રવીણભાઈનું કે એનું કોઈનું ચાલવાનું નહીં। સરકારે બહુ ઉપરથી સેટેલાઇટ મેપથી 33 ફૂટ ખુલ્લો હશે ને તો જ કરશે। એટલે આપ સૌને હૃદયપૂર્વક વિનંતી, આપણે એમ નહીં કહેતા કે તમારા સંપાદન કરો, કે આ તમારામાંથી થોડું ઘણું ખુલ્લું કરવું તો કરજો। તમારા બાળકોના ભવિષ્ય માટે, આપણા વાહન વ્યવહાર સારું ચાલે, આપણા બાળકો મોટા થાય, આપણે જે બાઇકવાળા હોય તો ગાડીઓ થાય, ને ગાડી થાય મોટી ગાડીઓ લાવો, એ પ્રમાણેનું પહેલેથી આયોજન કરીને સરકારે કર્યું છે। આવનારા સમયની અંદર આપણે ખૂબ બધા મોટા આયોજનો રસ્તા પૈકીના, એટલે આપણે આખોલ 4 રસ્તા જે છે એ આખોલ 4 રસ્તાનું પૂરેપૂરું ટ્રાફિક ઘટાડવા માટે ચારે બાજુ જેટલા પણ રોડ થતા હોય ને એટલા કરવાના છે, કે કોઈએ અહીંથી આ થરાદ રોડેથી જો રાધનપુર રોડે જવું, રાધનપુર રોડથી થરાદ રોડે જવું હોય તો એને આખોલ 4 રસ્તા આવવાની જરૂર નથી, અથવા આ રોડે થરાદ રોડેથી કોઈને કંસારીવાળા રોડે જવું હોય અથવા કંસારી રોડવાળાને જો થરાદ રોડે આવવું હોય તો એને પણ આખોલ 4 રસ્તાએ જવાની જરૂર નથી, વધારાનું ટ્રાફિક ના થાય એ માટેના પ્રી આયોજનો પણ આપણે કરી રાખ્યા છે।